તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સોલ્વ કરાવી રહી છું એક્સરસાઇઝ નંબર 4.3 બરાબર ધોરણ 7માં જ. તો આને આપણે સોલ્વ કરી શકીએ. પહેલાં તો આપણે બેને આની જોડે મલ્ટીપ્લાઇડ કરીએ તો 2x + 8 = 12 બરાબર. તો 2x = 12માંથી 8 જશે તો કેટલા વધશે 4. તો x = 4/2 આન્સર ઇઝ 2. નેક્સ્ટ સોલ્વ કરીએ 3n - 15 = 21. આ 15 પેલી બાજુ જશે તો પ્લસ થશે 21 + 15. તો 3n = 36. સો nની વેલ્યુ થશે 36/3 = 12. નેક્સ્ટ સોલ્વ કરીએ 3n - 15 = -21. 3n એમને એમ -21 + 15. તો જેમ તમે જાણો જ છો 21માંથી 15 જશે 6 વધશે, પણ મોટાની સાઇન શું છે માઇનસ, તો -6. n = -6/3. સો આન્સર -2. નેક્સ્ટ સોલ્વ કરીએ -4 × 2 -8 -2x -4x બરાબર = 8. -8 એમના -8, આ 8 અહીંયા આવશે એટલે એ બી પણ -8 બની જશે અને આ 4x પહેલે તરફ જશે એટલે પ્લસ થઈ જશે 4x. તો -16 = 4x. તો xની વેલ્યુ થઈ જશે -16/4. તો xની વેલ્યુ થશે -4. નેક્સ્ટ સોલ્વ કરીએ 4 × 2 8 -4x = 8. હવે જેમ તમે બધા જાણો છો આ 8 આ તરફ આવશે 8 - 8 = 4x. ઓકે, તો 8માંથી 8 જશે 0 = 4x. x = 0. જો મારા ગણિતથી તમને કંઈ હેલ્પ થાય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.